જય શ્રી કૃષ્ણ. સનાતન ધર્મ કી જય. હર હર મહાદેવ. આજે એક મુખ્ય વિષય લઈને હું આ તમારા બધાના વચ્ચે આવ્યો છું, અને એ છે જ્યારે બહેનોના ધર્મ માસિક ઉપર વાત થતી હોય, જેને આપણે રજસ્વલાના નામે ઓળખીએ છીએ. ક્યારેક આપણા પ્રશ્નોમાં જ જવાબ હોય છે. આપણે ઘણી વખત એવું વિચારતા હોય ને બોલતા હોય, પૈસો, ઘર, મકાન, પરિવાર બધું છે, પણ શાંતિ નથી. એનું કારણ શું? તો જીવનમાં નાની નાના ઘણા બધા ભૂલોમાં એનું ખૂબ મોટું ખરાબ પરિણામ આવતું હોય. એવાનું એક આ પરિણામ પણ છે, જેને આપણે રજસ્વલાના નામે ઓળખીએ છીએ, માસિક ધર્મના નામે પણ ઓળખીએ છીએ. અને આ મત મારો નથી, ભારદ્વાજ ઋષિનો મત છે, અને બાલબુદ્ધ જ્યોતિષ નામના પુસ્તકની અંદર છે. તો શું મત છે આપણે જોઈએ. પ્રથમે હની ચાંડાલી, દ્વિતીય બ્રહ્મઘાતિની, તૃતીય રજકી પ્રોક્તા, ચતુર્થે હની શુદ્ધતી. પહેલા દિવસની અંદર જ્યારે કોઈ પણ માતા બેન ધર્મની અંદર હોય ત્યારે એ ચાંડાલીના સ્વરૂપની અંદર હોય. બીજા દિવસની અંદર એ બ્રહ્મઘાતિનીના સ્વરૂપની અંદર હોય. ત્રીજા દિવસની અંદર એ ધોબિનીના સ્વરૂપની અંદર હોય, અને ચોથા દિવસે તે શુદ્ધ થઈ જાય. બીજો એક પણ મત છે, ઋતુ પશ્ચાત ચતુર્થે હની સ્નાને સ્ત્રી રજસ્વલા, પંચમે હની યોગ્યા સ્યાદ્દેવ પિત્રે ચ કર્મણી. રજસ્વલાના ચોથા દિવસની અંદર એ સ્નાન કરી અને પોતાના પતિદેવને, સ્વામીદેવને તે સ્પર્શ કરવાના યોગ્ય બને. અને પાંચમા દિવસે એ દેવ કાર્ય, પિતૃ કાર્ય, કોઈ પણ કર્મ તે કરી શકે. અને એટલું જ નહીં, ઘર પરિવારની અંદર સુખ શાંતિનો પણ અનુભવ થાય, અને ક્લેશો થતા હોય એ પણ બંધ થઈ જાય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.